બેટ દ્વારકામાં આવેલ હનુમાન દાઢી મંદિર હનુમાન અને તેમના પુત્ર મકરધ્વજને સમર્પિત છે. બેટ દ્વારકાના દ્વારકાધીશ મંદિરથી આશરે 5 કિલોમીટરના અંતરે આવેલ છે. આ મંદિર અનોખું છે કારણ કે તેમાં હનુમાન અને મકરધ્વજની મૂર્તિઓ છે, જેમાં પરંપરાગત રીતે બ્રહ્મચારી ગણાતા હનુમાનનું તેમના વંશ સાથેનું ચિત્રણ દર્શાવવામાં આવ્યું છે. પૌરાણિક કથાઓ અનુસાર રામાયણના યુદ્ધ દરમિયાન હનુમાનનો સામનો મકરધ્વજ સાથે થયો હતો, જેનો જન્મ એક માછલી દ્વારા હનુમાનના પરસેવાના ટીપાનું સેવન કરવાથી થયો હતો. આ મંદિર તેમની મુલાકાતની યાદ અપાવે છે અને હનુમાનની વિદ્યામાં ફરજ, શૌર્ય અને પારિવારિક બંધનોના વિષયોનું પ્રતિનિધિત્વ કરે છે. વાલ્મીકી રામાયણમાં આ વાર્તાનો ઉલ્લેખ નથી, જ્યારે અન્ય સ્થાનીય ભાષાઓમાં લખાયેલ રામાયણમાં આ વાર્તા આવે છે. જ્યારે અહિરાવણ રામ અને લક્ષ્મણને પાતાળ લોકમાં લઈ ગયો હતો, ત્યારે તેમના રક્ષણ માટે હનુમાન તેમનો પીછો કર્યો હતો. પાતાળના દ્વાર પર અર્ધ વાનર અને અર્ધ મકર એટલે કે મત્સ્ય એવા પ્રાણીએ તેને પડકાર્યો અને પોતાની જાતને વીર હનુમાન પુત્ર મકરધ્વજ તરીકે ઓળખાવ્યા. હનુમાને તેને કહ્યું કે પોતે જ હનુમાન છે, પણ તે આ જન્મ બ્રહ્મચારી હોવાથી તે તેનો પુત્ર હોઈ ન શકે. ત્યારબાદ હનુમાન ધ્યાન ધરી મકરધ્વજના જન્મની વિગતો જાણી. મકરધ્વજે હનુમાનના આશીર્વાદ માગ્યા અને હનુમાનને પાતાળમાં જતા રોક્યા. અહિરાવણનો વિશ્વાસઘાત કરવા માગતો ન હતો, તેથી હનુમાને યુદ્ધમાં તેને હરાવી બાંધી દીધો અને રામે મકરધ્વજને પાતાળ લોકના રાજા બનવાની સલાહ આપી અને અહિરાવણથી રામ લક્ષ્મણના પ્રાણ બચાવ્યા. આમ આ મંદિર હનુમાનજી અને તેના પુત્ર મકરધ્વજને સમર્પિત છે. બેટ દ્વારકામાં આવેલું આ મંદિર અત્તરિયાળ વિસ્તારમાં આવેલું હોવાથી બહાર ક્યાંય જમવાની સગવડ નથી, તેથી આપણે આપણું ભોજન સાથે લઈ જવું પડે. અથવા તો અહીં ભોજનશાળા પણ આવેલી છે, જ્યાં રોજ સવારે ચા નાસ્તો અને બપોરે ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. બોલ શ્રી હનુમાન દાદાની જય. બેટ દ્વારકાથી નીકળી અમે ભીમરાણા આવી પહોંચ્યા. ભીમરાણા જવા માટે મીઠાપુર થઈ અને દરિયા માર્ગે ભીમરાણા મોગલમાના મંદિરે જઈ શકાય છે. આ ભીમરાણા ગામ મોગલ માતાનું પ્રાગટ્ય સ્થાન છે. તો આવો મોગલમાના દર્શન કરીએ. બોલ શ્રી મોગલ માત કી જય. ભીમરાણા ખાતે મોગલ માતાના દર્શન કરી અમે દ્વારકાધીશ પહોંચીએ અને દ્વારકામાં ગોમતી નદીમાં સ્નાન કરી ત્યારબાદ દ્વારકાધીશના દર્શન કરીએ. દ્વારકાધીશના મંદિરમાં પણ કેમેરો એલાઉ ન હોય આપને દ્વારકાધીશના દર્શન કરાવી શકીએ નથી અને ત્યાંથી અમે ભટકેશ્વર ખાતે ગયા. આશરે 5000 વર્ષ પહેલાં અરબી સમુદ્રમાં એક શિવલિંગ પ્રગટ થયું હતું. આજે આપણે તેને ભટકેશ્વર મહાદેવ તરીકે જાણીએ છીએ. જૂન જુલાઈ મહિનામાં મહાસાગર અને પોતે શિવલિંગને અભિષેક કરે છે અને કેટલાય સમય માટે આ મંદિર સમુદ્રનો ભાગ બની જાય છે. મંદિરનો સૌથી મોટો પ્રસિદ્ધ તહેવાર મહાશિવરાત્રિ છે, જે દિવસે મંદિરની આસપાસ એક ભવ્ય મેળો યોજવામાં આવે છે. મંદિરની આસપાસ દ્વારકાના પશ્ચિમ તરફ અરબી સમુદ્ર પર એક ટેકરી પર સ્થિત ભટકેશ્વર મહાદેવ મંદિર ગીતા મંદિર અને રૂક્ષ્મણી મંદિરની નજીક છે. ભટકેશ્વર મહાદેવ મંદિરની અલૌકિક સુંદરતાનું વર્ણન કરવા માટે શબ્દો ઓછા પડે છે, તે માટે તો તમારે રૂબરૂ જ અહીં આવવું પડે. તો હવે પછી જ્યારે પણ દ્વારકા આવો ત્યારે આ મંદિરના દર્શનનો અવશ્ય લાવો લ્યો અને તમારામાંથી કેટલા લોકો આ મહાદેવના દર્શન કર્યા છે એ કોમેન્ટ કરી જણાવશો. ભટકેશ્વર મહાદેવના દર્શન કરી અમે રૂક્ષ્મણી મંદિર ગયા. રૂક્ષ્મણી દ્વારકાધીશના પટરાણી છે. દ્વારકાથી 12 કિલોમીટર દૂર આવેલ છે. દ્વારકામાં આવી દ્વારકાધીશના દર્શન કરો, સાથોસાથ રૂક્ષ્મણી માતાજીના દર્શન કરો, તો જ આ યાત્રા પૂર્ણ અને સફળ કરી ગણાય. વિદર્ભ દેશ હાલની અમરાવતી, ત્યાંના રાજાની દીકરી રૂક્ષ્મણીના વિવાહ શિશુપાલ સાથે થવાના હતા.
જેથી રૂક્ષ્મણીએ પત્રના સ્વરૂપમાં દ્વારકાધીશને પ્રાર્થના કરી કે હું મનોમન તમોને વરી ચૂકી છું, જેથી કૃષ્ણ રૂક્ષ્મણીનું હરણ કરી અહીં લાવ્યા હતા અને તેની સાથે લગ્ન કર્યા. તેના કુરના ઋષિ દુર્વાસા મુનિનો આશ્રમ અહીંથી 35 કિલોમીટર દૂર પિંડારા ગામમાં આવેલ છે. આપ સૌ જાણો છો કે હાલમાં જ પિંડારા ખાતે સમસ્ત આહિર સમાજ દ્વારા શિવપારાયણનું આયોજન કરવામાં આવેલ. પિંડારા ક્ષેત્રની વાત ફરી ક્યારેક. આ દુર્વાસા ઋષિને જમવાનું નોતરું આપવા કૃષ્ણ પરમાત્મા અને રૂક્ષ્મણી માતા ગયા. દુર્વાસા ઋષિએ કહ્યું કે જે રથમાં ઘોડા અસવારો હોય એ રથમાં હું સવારી નથી કરતો, જેથી ચિત્રમાં જોઈ શકાય છે કે રથમાં કૃષ્ણ અને રૂક્ષ્મણી જોડાયા અને દુર્વાસા ઋષિને લઈને આવતા હતા. રસ્તામાં આ સ્થાન આવ્યું ત્યારે માતા રૂક્ષ્મણીને પાણીની તરસ લાગી. ફોટામાં જોઈ શકાય છે કે કૃષ્ણ ભગવાને ચરણથી ગંગાજીને પ્રાગટ્ય કરાવ્યું અને બંનેએ આ પાણી પીધું, પણ તેનાથી ભૂલ એ થઈ ગઈ કે જેને નોતરું દીધેલ એ દુર્વાસા ઋષિને પાણીનું પૂછ્યું નહીં. આથી ક્રોધમાં આવેલ દુર્વાસાએ તેમને શ્રાપ આપ્યો કે તમે 12 વર્ષ સુધી એકબીજાથી અલગ રહેશો. આથી રૂક્ષ્મણી માતાનું મંદિર દ્વારકાથી 2 કિલોમીટર દૂર અત્રે આવેલ છે. ત્યારબાદ 12 વર્ષ સુધી રૂક્ષ્મણી માતાએ અહીં તપ કર્યું. આથી દુર્વાસા મુનિએ આશીર્વાદ આપ્યા કે આ જગ્યાએ જે પિતૃ મોક્ષાર્થે જલનું દાન કરશે તેની 7 પેઢી મોક્ષ પામશે. આથી અહીં પિતૃના મોક્ષાર્થે જલદાન કરવાનો રિવાજ છે. બોલો શ્રી રૂક્ષ્મણી માત કી જય. પિતૃને 3 ચીજ જોઈએ: પિંડ, પાણી અને શ્રાદ્ધ. પિંડ માટે બદ્રી કેદારનાથમાં અલકનંદાના ઘાટે જવું પડે છે અને શ્રાદ્ધ માટે બિહારના ગયા જવું પડે અને અહીં જલ પિતૃ મોક્ષાર્થે જલનું દાન એકમાત્ર રૂક્ષ્મણી માતાના મંદિરે જ થાય છે. બોલ શ્રી રૂક્ષ્મણી માત કી જય. દ્વારકા.